जय माताजी। આપણે ડુંગળી મશીનમાં સુધારી લેવાની છે। આ ચણા છે લીલા અને આદુની લસણ છે, તેને આપણે ખાંડી લેવાનું છે અને આ ટમેટાની ગ્રેવી કરી લેવાની છે મિક્સરમાં। તેને આપણે ગ્રેવી કરી લેશી અને ડુંગળીને ઝીણી મશીનમાં સમારી લેવાની છે અને આપણે તેમાં વઘાર કરશી, તેલનો વઘાર કરશી। તેમાં આપણે પાંદડા અને સૂકા મરચાં નાખશી લાલ શાકનો વઘાર કરવા માટે। અને હવે આ મશીનમાં પીસેલી ડુંગળી આપણે નાખી લીધી છે ઝીણી તેમાં, અને આપણે એકદમ ચડવા દેવાની છે, લાલ થઈ જાય ચોટવા માંડે પછી આપણે ખાંડેલું લસણ અને આદું નાખ્યું છે, તેને પણ એકદમ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી હલાવવાનું છે। પછી હળદર નાખી છે, પછી લાલ કોરું મરચું નાખ્યું છે, પછી આપણે ટમેટાની ગ્રેવી નાખી છે, મિક્સરમાં આપણે પીસી લીધી છે, તે એકદમ હલાવી નાખશી આપણે, જેથી આપણા ટમેટાં પાકી જાય। ટમેટાં કાચા હતા એટલે। ને ધાણા જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, આપણે એકદમ ટમેટાને પાકવા દેવાના છે। આ ચણા આપણે કુકરમાં 2 સીટી પાડી લેશી, લીલા ચણા છે જીંજરા, તેને આપણે કુકરમાં 2 સીટી પાડી લેશી। મીઠું નાખીને ટમેટાની ગ્રેવી ચડી જાય થોડુંક આપણે પાણી નાખશું, એટલે એકદમ તેમાં ટમેટા કાચાની વાસ આવે નહીં। આ ચણા બફાઈ ગયા છે લીલા આપણા। હવે આપણે તેમાં ગ્રેવી જે ચડે છે ટમેટાની તેમાં નાખી દઈશી અને એકદમ હલાવી નાખશી। આપણા લીલા ચણા ટમેટા સાથે ગ્રેવીવાળું શાક છે। દેખાય છે તમને કેટલો સરસ કલર આવી ગયો છે ને કેટલું સરસ લાગે છે। આ મેગી મસાલો નાખ્યો છે, મેગી મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે લીલા ચણાના શાકમાં। અને આ પનીર શાહી મસાલો છે તે થોડોક નાખ્યો છે ગરમ મસાલાની જગ્યાએ, તેનો ટેસ્ટ પણ બહુ સારો છે। આ ધાણા ભાજી મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો।